કાઠિયાવાડ એટલે એમાંય નાઘેર એટલે કાઠિયાવાડનું કાશ્મીર ગણી શકાય ને. એના વતની આપ સૌ અહીંયા પધાર્યા છો ત્યારે હું ભૌતિક ભારતની ભવિષ્ય સંપદા તથા ગિરિવર ગુજરાતની અને બાળધા પરિવારના રક્તથી સિંચાયેલી દુહિતા ઝલક બાળધાના આપ સૌને જય સ્વામિનારાયણ. વાત છે એવા વ્યક્તિત્વની કે જેની જોડ આ દુનિયામાં શોધવી મુશ્કેલ છે. વાત છે એવા વ્યક્તિત્વની કે જેને પ્રેમને વર્ણવવા માટે આ દુનિયામાં કદાચ કોઈ શબ્દ જ નથી બન્યો. વાત છે એવા વ્યક્તિત્વની કે જેના પ્રેમને સમજવા માટે ડિક્શનરી ખોલો ને તો તમને શબ્દ જ ના મળે. અને આ વ્યક્તિત્વની પરિભાષા એટલે માતા પિતા. નારી સ્ત્રી એ ક્યારેક દીકરી સ્વરૂપે હોય, ક્યારેક પત્ની સ્વરૂપે, ક્યારેક માતા સ્વરૂપે હોય. સ્ત્રી તત્વ એક એવું તત્વ છે કે જે હંમેશા હસતું જ રહે છે, પછી ભલે એની પાછળ હજારો મુશ્કેલીઓનો સામનો કરતી હોય. અને આ બધા જ તત્વોમાંથી મારે આજે વાત કરવી છે માતૃત્વની. જીવનનો પ્રત્યેક દિવસ, દિવસની પ્રત્યેક કલાક અને કલાકની પ્રત્યેક ક્ષણ માત્ર ને માત્ર પોતાના સંતાન સાથે જોડાઈ ગયેલું જીવન એટલે માં. એક કવિએ ખૂબ સરસ પંક્તિ લખી છે કે જન્મ કભી દોબારા નહીં મિલતા, ફૂલ કભી દોબારા નહીં ખिलता, मिलते हैं लोग हजार, मिलते हैं लोग हजार, लेकिन वो गलतियां माफ कर देने वाली माँ दोबारा नहीं मिलती. કહેવાયું છે કે માં તે માં, બીજા બધા વગડાના વા. ખૂબ જ સાચું કીધું છે. ભગવાન જ્યારે આ પૃથ્વીનું સર્જન કરી રહ્યા હશે ને ત્યારે છેલ્લું પ્રેમનું પાત્ર સર્જતા હશે અને ત્યારે એ પાત્ર ભગવાને સર્જ્યું માનું સ્વરૂપ. માં શબ્દ સાવ નાનો, પરંતુ લખવા બેસીએ ને તો શબ્દો જ ના ખૂટે. માં એટલે નિસ્વાર્થ પ્રેમની અભિવ્યક્તિ. ઉપર જેને જોઈએ ને એને આસમા કહેવાય છે, ઉપર જેનો અંત નથી ને એને આસમા કહેવાય છે, પરંતુ આ ધરતી પર જેનો અંત નથી ને એને માં કહેવાય છે. આપણા ઋષિ મુનિઓએ ખૂબ સરસ કીધું છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદપી ગર્યસી. જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે. આપણી સામે હજારો દુશ્મનો ઊભા હોય, પરંતુ દિલમાંથી એક અવાજ નીકળે, बहुत रोते हैं पर दामन हमारा नम नहीं होता, बहुत रोते हैं पर दामन हमारा नम नहीं होता, इन आंसू के बरसने का मौसम नहीं होता, हम दुश्मनों के बीच भी महफूज रहते हैं, हम दुश्मनों के बीच भी महफूज रहते हैं, क्योंकि मेरी माँ की दुआओं का खजाना हमेशा मेरे साथ रहता है, मेरी माँ की दुआओं का खजाना हमेशा मेरे साथ रहता है. પિતા, પપ્પા, ફાધર, આ ફાધર શબ્દ છે ને એમાં જ આખી દુનિયા સમાયેલી છે. ફાધર શબ્દને છૂટા પાડીને એનો અર્થ તો કરી જુઓ. એ ફોર ફેથ, એ ફોર એમ, ટી ફોર ટ્રસ્ટ, એચ ફોર હોનેસ્ટી, ઈ ફોર એન્થુઝિયમ અને આર ફોર રિસ્પેક્ટ. બાળકમાં ઉર્જા આપવી, બાળકને સાચી દિશાએ વાળવો, બાળકને ભરોસો કરતા શીખવવું, બાળકને ઈમાનદારીના પાઠ શીખવવા અને બાળકને વિનય, વિવેક અને સંસ્કાર આપવા આપણને પિતા પાસેથી જ શીખવા મળે છે. દુનિયામાં ઘણા કહેવતો, સુવિચારો, સુભાષિતોમાં માના ઘણા ગુણગાન ગવાયા છે, પરંતુ એ જ સિક્કાની બીજી બાજુ એટલે અભિન્ન અને નકોર બાજુ પિતા. પિતા એટલે સ્વજનો માટે સ્વની આહુતિ આપી દે. પિતા એટલે સંતાનો માટે પોતાનું જીવન અર્પણ કરી દે. પિતાના વચનને ખાतिर ભગવાન શ્રી રામે પત્ની સહિત 14 વર્ષ વનવાસ કર્યો. પિતાના વચનને પાળવા માટે નચિકેતાએ સ્વયંને યમરાજ સામે ધરી દીધા. પિતાને બચાવવા માટે અભિમન્યુ કોઠાસૂજ ન હોવા છતાં પણ ચક્રવ્યૂહમાં મૃત્યુને ભેટ્યા. આપણા પુરાણોમાં લખેલા દ્રષ્ટાંતો ક્યાં અંગુલી નિર્દેશ કરે છે? તો સંસ્કારોની શુદ્ધતા તરફ, પિતાનું જીવનમાં સ્થાન અને એના પરિત્યાગ અને ઋણ સ્વીકાર તરફ. પિતા એટલે પરિવારનો એવો ટફન ગ્લાસ કે જે ખુદ તૂટશે પણ પરિવારને નહીં તૂટવા દે.
પિતા એટલે એવો દીવો કે જે ખુદ બળશે પરંતુ પરિવારને અંજવાળું આપશે. પિતા એટલે એવી છત કે જેના નીચે પરિવાર હેમખેમ રહે છે. પિતા એટલે એવો મોભો કે જેના લીધે તમને આખું ગામ ઓળખે છે. પિતાની ઓકાત શું છે? પિતા વગરની તમારી ઓકાત શું છે એ જાણવું હોય ને સાહેબ, તો એકવાર તમારી જ શેરીમાં એકલા ચાલજો અને એકવાર તમારા પિતા સાથે ચાલજો. એકલા ચાલશો ને ત્યારે તો બોલાવવાની વાત તો દૂર, કોઈ તમારી સામું પણ નહીં જોવે. કેમ કે હું માનું છું કે તમે જે કંઈ પણ છો ને એ તમારા પિતાની ઓળખાણને લીધે છો. અને એક સંતાન હોવાને ખાतिर છેલ્લે એટલું જરૂર કહીશ कि मैं डरती नहीं किसी मुसीबत किसी बला किसी परेशानी से नहीं डरती. मैं डरती नहीं किसी मुसीबत किसी बला किसी परेशानी से नहीं डरती. मैं जानती हूँ अगर मेरा वक्त बिगड़ जाएगा, अगर मेरे पैरों में दुख का कांटा लग जाएगा तो कोई है जो मेरे लिए भगवान से भी लड़ जाएगा. अरे जब तक वो झुर्रियों भरे हाथ मेरे सर पर है, मेरा रुआब जिंदा है, मेरा गुरूर जिंदा है. अरे कयामत भी आ जाए तो मेरा क्या बिगाड़ेगी? अरे कयामत भी आ जाए तो मेरा क्या बिगाड़ेगी? जब तक मेरे माँ बाप जिंदा है, जब तक मेरे माँ बाप जिंदा है. अस्तु. जय हिंद, जय भारत. ઠીદાઓ માટે પોતે પ્રખ્યાત છે, સેલ્ફ ડિફેન્સ જેનું કહેવાય.